નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી 2 ડેમથી. બ્રાહ્મણી 2 ડેમથી અત્યારે જે તમે દરવાજો જોઈ રહ્યા છો, આ એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે અને આ 3 ઇંચ દરવાજો ખોલવાની સાથે જ 220 ક્યુસેક પાણી જે આવવાની આવક છે અને 220 ક્યુસેક પાણી અત્યારે જાવક પણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. જે પણ મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે રાત્રિ દરમિયાન કેવો વરસાદ હતો અને આપની આસપાસ શું છે સ્થિતિ. તો હળવદ તાલુકાની જીવાદોરી સમાન બ્રાહ્મણી 2 ડેમથી અત્યારે આપણે લાઈવ છે અને બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો અત્યારે 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. એટલે 220 ક્યુસેક પાણી જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે ને હેઠવાસમાં જેટલા ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ તો હેઠવાસના ગામોની વાત કરીએ તો સુસવ પહેલા આવે, પછી કેદારિયા, મયુરનગર, ધનાળા, ચાડદરા, રાયસિંગપુર, ટીકર, માનગઢ, અજીતગઢ સહિતના ગામોને આમ તો એલર્ટ કરવામાં આવે છે. એટલે આ જે નદીની આસપાસમાં જેટલા પણ લોકો હોય છે તેઓને નદીની પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે. અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો તો આ બ્રાહ્મણી 2 ડેમ છે ને તેનો દરવાજો ખોલવામાં આવ્યો છે. એક દરવાજો ખોલવામાં આવ્યો છે 3 ઇંચ જેટલો અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો સાથે જ અત્યારે છૂટો છવાયો એટલે કે વાતાવરણ પણ વરસાદી બન્યું છે. થોડા સમય પહેલા તો તડકો હતો પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આપના વિસ્તારમાં વરસાદને લઈને શું છે સ્થિતિ તે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. અને સાથે જ આપણે ખાસ તો અહીંયા બ્રાહ્મણી 2 ડેમે આવ્યા હતા અને દર્શક મિત્રો સુધી આ સમાચાર પહોંચાડવા કે અત્યારે બ્રાહ્મણી 2 ડેમ છે તેનો એક દરવાજો 3 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. 220 ક્યુસેક પાણીની આવક છે, 100 ક્યુસેક નર્મદા કેનાલની છે અને 120 ક્યુસેક ઉપરવાસમાં વરસાદના પાણીની છે. એટલે સાથે જ બ્રાહ્મણી 1 ડેમની વાત કરીએ તો બ્રાહ્મણી 1 ડેમ પણ છલોછલ છલકાઈ ચૂક્યો છે. એટલે બ્રાહ્મણી 1 ડેમનો જે સપાટી છે તેના ઉપરથી પાણી વહી રહ્યું છે. એટલે ખેડૂતો માટે અને ખાસ તો આપણે અહીંયા જે પિયત અને પીવાનું બંને માટે પાણી અહીંથી દેવામાં આવે છે અને બંને માટે સારા સમાચાર છે કે બંને ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. એટલે પાણીની સંકટ ટળ્યું છે. આમ તો પાણીનું સંકટ આપણે અહીં નહીવત છે કારણ કે નર્મદા કેનાલો પસાર થાય છે. જો કે નર્મદા કેનાલ બંધ થાય તો જ પાણીનું સંકટ સર્જાતું હોય છે. એટલે હાલ તો નર્મદા કેનાલો ચાલુ છે અને ડેમો છલોછલ ભરાઈ ચૂક્યા છે. એટલે હવે જ્યારે શિયાળુ સિઝન આવશે એટલે ખેડૂતોની ચિંતા મુક્ત થઈ જવાનું કારણ કે પાણી ભરપૂર માત્રામાં છે અને પાણી દેવામાં આવશે અને ખેડૂતો સારું ઉત્પાદન પણ મેળવી શકશે. આ તમે જે જુઓ છો તે બ્રાહ્મણી ડેમનો દરવાજો છે અને એક દરવાજો ખોલવામાં આવ્યો છે, 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. એટલે ખાસ તો તમને જે દર્શક મિત્રો જોડાતા હોય તેઓ માટે ફરી રિપીટ કરીએ કે એક દરવાજો છે 3 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. 220 ક્યુસેક પાણી જે અત્યારે છોડવામાં આવ્યું છે અને 220 ક્યુસેક પાણી અત્યારે જઈ રહ્યું છે. આ પાટિયા ખોલે એટલે 10,000 વીઘામાં નુકસાન. માનગઢ, અજીગઢને વહેલા ખાલી કરવું જોઈએ. 100% પાણી જયારે ડેમમાંથી છોડવામાં આવે એટલે હેઠવાસમાં જ્યાં પણ હોય ત્યાં પાણી ભરાતું હોય એટલે નુકસાન થતું હોય. એટલે ખેડૂતોને ફાયદો પણ થતો હોય અને ખેડૂતોને નુકસાન પણ થતું હોય. પણ ઓવરઓલ વધારે ખેડૂતોને ફાયદો થતો હોય કારણ કે વરસાદ આધારિત ઘણા બધા ખેડૂતો જે ચાતક પક્ષી જે રીતે વરસાદની રાહ જોતું હોય તેવી રીતે વરસાદની રાહ જોતા હોય, વાવેતર કરવાનું હોય. ડેમ ભરાઈ જાય તો તેમાંથી અલગ અલગ જે બ્રાન્ચ કેનાલો હોય તેમાં પાણી છોડવામાં આવતું હોય તેનાથી પણ લાભ થતો હોય. શિયાળુ ઉત્પાદન પણ સારું મેળવતા હોય. એટલે ફાયદો પણ ખેડૂતોને થતો હોય છે, ફક્ત નુકસાન નહીં. એટલે ખેડૂતોને બંને બાજુ કોક આગેતરું વાવેતર કર્યું હોય તો ખેડૂતોને આ વરસાદ ફાયદાકારક પણ થઈ શકે અને કોકને વાવેતર કરવાનું બાકી હોય તો એના માટે આ વાવેતર હજી મોડું પણ થશે. એટલે વરસાદ છે મોટા ભાગે ખેડૂતોને ફાયદો થતો હોય છે અને જેને વાવેતર કરવાનું બાકી હોય એને નુકસાન પણ હોય કારણ કે જેટલું વાવેતર મોડું થાય એટલું નુકસાન થાય. અત્યારે આપણે છીએ હળવદ તાલુકાની જીવાદોરી સમાન, જે આપણે અગાઉ કહ્યું તેમ કે પિયત માટે અને પીવા માટે બંને માટે પાણી અહીંથી દેવામાં આવે છે અને ખેડૂતો માટે જીવાદોરી સમાન છે
બ્રાહ્મણી 1 ડેમ અને 2 ડેમ બંને છલોછલ ભરાઈ ચૂક્યા છે. બ્રાહ્મણી 1 ડેમની જે સપાટી છે ત્યાં દરવાજા નથી, એટલે ત્યાંથી પણ પાણી અત્યારે પણ વહી રહ્યું છે. એટલે અને સાથે જ બ્રાહ્મણી 2 ડેમ છે તેનો 1 દરવાજો 3 ઇંચ જેટલો ખોલવાની અત્યારે ફરજ પડી છે. બ્રાહ્મણી 2 ડેમમાં નર્મદા કેનાલનું અને ઉપરવાસના વરસાદનું બંને પાણી આવે છે. એટલે અત્યારે જે પાણી આવે છે તે બ્રાહ્મણી 2 ડેમમાં તેમાં 100 ક્યુસેક પાણી નર્મદા કેનાલનું છે અને 120 ક્યુસેક જે છે તે ઉપરવાસના વરસાદનું છે. 220 ક્યુસેક પાણીની આવક છે અને આ 220 ક્યુસેક પાણી અત્યારે નર્મદા કેનાલ બ્રાહ્મણી નદીમાં છોડવામાં આવી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ છીએ. એટલે ખાસ તો આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે જ આવ્યા હતા કે અત્યારે જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. એટલે હેઠવાસના ગામો જે છે તેને નદીના પટમાં અવરજવર નહીં કરવી. 1 દરવાજો 3 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે અને હેઠવાસના જેટલા ગામો આવે અગાઉ હું કહ્યું હતું અને ફરી વખત કહી દઉં કે સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, રાજસિંગપર, ચાળદરા, મિયાણી, ટીકર, અજીતગઢ, માનગઢ આ બધા ગામો એલર્ટ ઉપર હોય છે. એટલે આ બધા ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવે છે. સાથે જ જ્યારે આ દરવાજા વધુ ખોલવાની ફરજ પડે ત્યારે રાજસિંગપરનો રોડ પણ જે નદીનો પુલ જે બનાવ્યો છે તે ધોવાણ થવાના સમાચાર આવે છે. દર વર્ષે આપણે આ કવરેજ કરતા હોય છે કે રાજસિંગપરનો પુલ ધોવાણો. સદનસીબે એવી વાત કહેવાતી હતી કે આપણા ધારાસભ્ય થોડાક દિવસો પહેલા પોસ્ટર મૂક્યું હતું કે રોડ મંજૂર થયો, પુલિયું મંજૂર થયું છે, પરંતુ ક્યારે બનશે આ તો હજી આવનારો સમય બતાવશે. ઘણા બધા કામો એવા છે કે પોસ્ટર ને સોશિયલ મીડિયામાં સમાચારો બનતા હોય છે કે આ રોડ મંજૂર થઈ ગયો ને આ નાલું મંજૂર થઈ ગયું, પછી એના વર્ષો વહી જાય પછી બનતો નથી. એટલે અત્યારે જે મંજૂર થયો છે સારી બાબત છે. આપણા ધારાસભ્યોને રસ છે સારા વિકાસના કામો થાય એમાં, પરંતુ વિકાસના કામો જે તમે અગાઉ કહેતા હતા કે રૂપિયાનો ₹1.25 થાય, એ રૂપિયાનો ₹1.25 થાય છે કે કેમ તેની સ્થળ ચકાસણી તમે કરજો એટલે તમને પણ ખ્યાલ આવે કે ખરેખર સરકાર દ્વારા જે રૂપિયા આપવામાં આવે છે તે યોગ્ય રીતે વપરાય છે કે કેમ. પરંતુ એ બધું આપણે પછી અગાઉ ચર્ચા કરીશું. પરંતુ અત્યારે તો આપણે બ્રાહ્મણી 2 ડેમથી લાઈવ છે. બ્રાહ્મણી 2 ડેમ ખાતે 1 દરવાજો ખોલવામાં આવ્યું છે અને 3 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. ને હેઠવાસના બધા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 9 થી 11 ગામો છે ને આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કે તેઓને કોઈને નદીના પટમાં અવરજવર ન કરવી. એટલે આપણે અત્યારે ત્યાંથી લાઈવ હતા. ઘણા બધા મિત્રો પણ આપણે જોડાયા. વરસાદની અપડેટ સાથે ફરી મળીશું. રામ રામ.